મેશ્વો નદીના કાંઠે ગુજરાતના ઈશાન ખૂણામાં પૌરાણિક એક મોટું મંદિર છે જે શામળાજી તીર્થ તરીકે ઓળખાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં 3 સૌથી મોટા અને પૌરાણિક મંદિરો ગુજરાતમાં આવેલા છે, જેમાં દ્વારકા, ડાકોર અને શામળાજી આ ત્રણેયનો સમાવેશ થાય છે. આ ગગનચુંબી શિખરવાળા મંદિરની ધજા હંમેશા સફેદ રંગની ચડાવવામાં આવે છે અને જેના કારણે આ નગર ધોળી ધજા નગર તરીકે પણ ઓળખાતું હતું. આ મંદિરના સમગ્ર ઇતિહાસને આગળ વિસ્તારથી આપણે જોઈશું, પરંતુ આ મંદિર ગદાધરપુરી તરીકે પણ કેમ પ્રસિદ્ધ થયું આ પ્રશ્ન યાદ રાખજો, આપણે આગળ જરૂરથી સમજીશું. અરવલ્લી પહાડીઓની વચ્ચે વસેલું આ તીર્થ માત્ર મંદિર નથી, પરંતુ સદીઓ જૂની આપણી સંસ્કૃતિનું જીવંત સાક્ષી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પાસે આ તીર્થ ન કેવળ ગુજરાત પરંતુ રાજસ્થાન સહિત આખા ભારતના તમામ હિન્દુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે આપણે આ મંદિર અને સાથે સાથે આ વિસ્તારના બીજા પ્રસિદ્ધ અને પૌરાણિક સ્થાનોના દર્શન કરીશું અને એમના ઇતિહાસને પણ સાંભળીશું. ઘેર બેઠા તીરથ આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય શામળાજી ભગવાન. ડોક્યુમેન્ટરીમાં આગળ વધતા પહેલા તમામ ભક્તોને નમ્ર અપીલ કરું છું કે વિડીયો જોયા બાદ જો તમને ખરેખર આનંદ આવે અને ઘેર બેઠા દર્શનનો જરા પણ સંતોષ થાય તો ઓછામાં ઓછું 100 રૂપિયાનું અનુદાન જરૂર કરજો, જેનાથી અમને નવા તીર્થસ્થાનમાં શૂટિંગ કરવા જવાની હિંમત મળે. કારણ કે ડોક્યુમેન્ટરી શૂટ ખર્ચાળ હોય છે અને આપણા ધર્મ માટે 100 રૂપિયા એ બહુ મોટી રકમ નથી, ખરું ને? સ્ક્રીન ઉપર નંબર અને સ્કેનર છે. તમારું અનુદાન સદાય અમારી પ્રેરણા બનશે. ચાલો ડોક્યુમેન્ટરીમાં આપણે આગળ વધીએ. સફેદ પથ્થરોથી બનેલું આ ભવ્ય અને શિલ્પકલાએ યુક્ત મંદિર 11મી સદીમાં બન્યું છે એવો ઇતિહાસ લખાયો છે. કારણ કે આ મંદિરની બાંધકામની શૈલી ચૌલુક્ય એટલે કે સોલંકી કાળની શિલ્પકળા સાથેની શૈલી છે. ભારતમાં 11મી સદીમાં સોલંકી વંશના રાજાઓએ આ મંદિર બનાવ્યું છે અને એની ઓળખાણ છે ગર્ભગૃહ અને એના ઉપર સર્વોચ્ચ શિખર છે. ભક્તો દર્શન કરે એ જગ્યા જેને મંડપમ કહેવાય છે. શિવાલયમાં નંદી મહારાજ હોય એમ આ મંદિરમાં ગરુડજી બિરાજમાન છે. એ ઉપરાંત મંદિરની ફરતી દિવાલ જેને મંડોવર કહેવાય છે. મંદિરના પગથિયા ચડતા પહેલી જે જગ્યા જેને શૃંગાર ચોકી કહેવાય છે. એ ઉપરાંત અંતરાલ, ગર્ભગૃહ, ઊંચું સિંહાસન, મંદિર પર કળશ અને સફેદ ધજા, આ બધી જ નિશાનીઓ ચૌલુક્ય શૈલીની છે અને માટે જ સાબિત થાય છે કે આ મંદિર 1000 વર્ષ કરતાં પણ વધારે જૂનું અને સોલંકી કાળમાં બનેલું છે. ખરેખર આપણા પૂર્વજો કલા, કૌશલ્યતા, મહેનત, બુદ્ધિ, સુવિધા તેમજ ભક્તિભાવવાળા હશે અને માટે જ આ સાંસ્કૃતિક ધરોહર આજે આપણને વારસામાં મળી છે. ચાલો આગળ વધીએ અને દર્શન કરીએ આપણા સૌના લાડીલા, વહાલા અને પ્રાણપ્રિય એવા શામળાજી ભગવાનના. મંદિરના સિંહાસનમાં શામ પથ્થરમાંથી બનેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. મૂર્તિને 4 હાથ છે, જેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ 4 આયુધો ધારણ કરેલા છે. એમના આપણને દર્શન થાય છે. ભગવાનની આંખો અતિશય મનમોહક છે અને વિશાળ ઉપડતી છાતીના આપણને દર્શન થાય છે. આ મૂર્તિ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને એમના હાથમાં વિશાળ અને મોટી ગદા છે અને જે ગદા છેક નીચે સુધી અડકે છે એવડી મોટી છે. અને આ મૂર્તિની આ સૌથી મોટી ખાસિયત છે કે વિશ્વમાં એક પણ વિષ્ણુ મંદિરમાં ભગવાનના હાથમાં આવડી મોટી ગદા નથી. આ એકમાત્ર શામળાજીમાં ભગવાને ધારણ કરી છે. મેં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો, એનો જવાબ કે વિશાળ અને મોટી ગદા ધારણ કરી હોવાથી આ નગર ગદાધરપુરી તરીકે પણ પ્રસિદ્ધ હતું, જે અત્યારે શામળાજી તીર્થ નામે આપણે ઓળખીએ છીએ. સંપૂર્ણ વૈષ્ણવ રીતિભાતીથી આ મંદિરમાં ભગવાનની સેવા, પૂજા, આરતી ઇત્યાદિ થાય છે અને દરરોજ હજારો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. હવે આ મંદિરના એક રોચક
અને કાળા ઇતિહાસને જોઈએ કે આ મંદિર 700 વર્ષ સુધી અડીખમ ઊભું રહ્યું અને સનાતન ધર્મનો ધર્મધ્વજ 700 વર્ષ સુધી ફરકતો રહ્યો. પરંતુ સંવત 1728માં ક્રૂર, પાપી, હરામખોર, નપુંસક, રાક્ષસ તુલ્ય ઔરંગઝેબ કટવો પોતાની સેના સાથે અહીંયા આવે છે અને આ મંદિરને તોડવાનું શરૂ કરે છે. બહારની દિવાલો તોડી, બારણા તોડ્યા અને મુસ્લિમ સિપાહીઓ મંદિરમાં ઘૂસ્યા. પરંતુ એ જ વખતે એક અદ્ભુત ચમત્કાર થયો છે. સિપાહીઓ મૂર્તિ તોડવા આગળ વધ્યા, પરંતુ ગરુડજીની મૂર્તિને જોઈ એના ઉપર પ્રહાર કર્યો અને ગરુડજીની ચાંચ ભાંગી. પરંતુ એ જ વખતે ગરુડજીની મૂર્તિમાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ નીકળ્યા છે અને તમામ મુસ્લિમ સૈન્યને દંસવા લાગ્યા છે. સેના ભાગી અને પીછેહઠ કરી અને આ બાજુ પૂજારીઓએ મૂર્તિઓને પાછલા દરવાજેથી બહાર કાઢી અને દૂર દૂર જંગલમાં લઈ જઈ અને સંતાડી દીધી છે. કહેવાય છે કે એ વખતે 3 મૂર્તિઓ હતી: બળદેવજી, લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન. ત્રણેય મૂર્તિ અલગ અલગ જગ્યાએ સંતાડી અને પૂજારીઓ જીવ બચાવીને નાઠ્યા. પરંતુ આ બાજુ ફરીવાર મુસ્લિમ સેનાએ આવી મંદિરને તોડી અને એ વખતે જે સિંહાસન સોનાનું હતું એને લૂંટીને લઈ ગયા અને શિખર પરથી ધજા ઉતારી અને મંદિરને તોડી નાખ્યું છે. ઇતિહાસ લખાયો છે કે આ વાતને 100 વર્ષનો સમય ગયો અને આ વિસ્તારમાં પહેલેથી જ આદિવાસી ભીલ લોકો વસવાટ કરતા. આ બાજુ મુસ્લિમ રાજાઓ ભારત છોડીને ગયા અને ધીમે ધીમે અંગ્રેજો પોતાનું રાજ વધારતા હતા. એ વખતે સંવત 1830માં કાળુ ભીલ નામે એક દેવી જીવ અને ભગવાન પ્રત્યે આસ્થાવાળો વ્યક્તિ પોતાની જમીનમાં પાક ઉગાડવા માટે હળ હાંકતો હોય અને એ જ વખતે ભગવાન શામળાજીની આ મૂર્તિ જમીનમાંથી નીકળે છે. કારણ કે આ જમીન પૂર્વે તળાવ હતું અને 100 વર્ષ પહેલા આ મૂર્તિ પૂજારીએ તળાવમાં સંતાડી હતી. કાળુસિંઘે ગામમાં આવી વાત કરી ત્યાં તો આખા પંથકમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે ભગવાન શામળાજીની મૂર્તિ મળી ગઈ છે. વડીલો અને વૃદ્ધ હતા, એમણે ઇતિહાસની સાક્ષી પૂરી છે કે હા, એ વાત સાચી કે મૂર્તિઓ સંતાડી હતી, પરંતુ ક્યાં સંતાડી હતી એ કોઈને પણ ખબર નહોતી. આ બાજુ આખું ગામ નક્કી કરે છે કે ફરીવાર મૂર્તિ પધરાવીએ, પરંતુ ત્યાંથી થોડે દૂર ઈડર સ્ટેટમાં કેસરી સિંઘ બાપુનું રાજ્ય હતું. એટલે એમને પણ આ કાર્યમાં જોડીએ આવું નક્કી કરી બાપુને જઈને બધી વાત કરી તો બાપુ ખૂબ જ રાજી થયા કે હું જરૂર ત્યાં આવીશ અને મંદિરની જગ્યાએ આવી અને બાપુ કેસરી સિંઘને જાણે ભગવાન શામળાજીએ અંતઃ પ્રેરણા કરી હોય એમ બાપુ બોલ્યા કે અમારા દાદાએ કહ્યું હતું કે શામળાજીમાં બહુ મોટું તીર્થ હતું, મંદિર હતું, પણ મુગલ રાજાએ તોડી પાડ્યું હતું. ત્યાં તમે મંદિર જરૂર બનાવજો. દાદાના વચનને ખાતર કેસરી બાપુએ સંકલ્પ કર્યો કે આ તૂટેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરીશું અને પછી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપન કરીશું. અને જોત જોતામાં મંદિરનું કામ ફરીવાર શરૂ થયું. પરંતુ બળદેવજી કે લક્ષ્મીજીની મૂર્તિ મળી નહીં એટલે ઈશ્વર ઈચ્છા માની ફક્ત એક મૂર્તિ પધરાવવાનું નક્કી થયું અને પછી આખા પંથકમાં તમામ લોકોએ ભેળા મળી રાજા કેસરી સિંઘ સાથે ચાલી અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. અને ત્યારથી દર વર્ષે અહીંયા કારતક સુધી એકાદશીથી પૂર્ણિમા સુધી 5 દિવસનો મેળો ભરાય છે અને લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. આ મેળો આદિવાસી સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો 5 દિવસનો મેળો છે, જ્યાં આદિવાસી સમુદાયના લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાને લોકો સમક્ષ લાવે છે. શામળાજી મંદિરની સૌથી અદ્ભુત વાત માત્ર એની ભવ્યતા નથી, પરંતુ દિવાલો ઉપર જીવંત બનેલી એમની શિલ્પકલા પણ છે. બહારની દિવાલોને જોતા જ એવું લાગે કે જાણે આપણા ભારતની આખી સંસ્કૃતિ શ્વાસ લેતી મૂકી દીધી હોય. આખું મંદિર સફેદ અને ભૂખરા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે, જેમાં અત્યંત ઝીણી અને જીવંત કોતરણી જોવા મળે છે. દરેક થાંભલો, દરેક દિવાલ, દરેક ખૂણો જાણે કોઈ ઇતિહાસ કહી રહ્યો હોય એવું અનુભવાય છે. મંદિરની બહારની દિવાલોમાં રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતાના અદ્ભુત દ્રશ્યો છે. હિન્દુ ધર્મના વિવિધ દેવી દેવતાઓના અનેક સ્વરૂપો પથ્થરમાં કંડારેલા છે. નૃત્ય કરતી અપ્સરાઓ અને સંગીત વગાડતા કલાકારો જોવા મળે છે અને હાથી, ઘોડા સાથે યોદ્ધાઓની અનેક આકૃતિઓ પથ્થરમાં કંડારેલી છે. આ દ્રશ્યો જોયા પછી જાણે એવું લાગે કે ભારતની ભાવિ પેઢીને યાદ રાખવા માટે જ આ દ્રશ્યો કદાચ બનાવેલા છે કે ભારત પાસે
ધર્મ છે, સુખ સંપત્તિ, કળા કૌશલ્યતા છે અને કદાચ કોઈ આતતાયી રાક્ષસ વિધર્મી યુદ્ધ કરવા આવે તો ભારત પાસે સૈન્ય અને હથિયારો પણ છે. મતલબ કે ભારત દરેક રીતે સજ્જ, સજાગ અને તૈયાર હતું. અને હે હિન્દુઓ, ભવિષ્ય તમારા હાથમાં છે. રખેને ભૂલી ન જતા ધર્મવાન બનજો, શૂરવીર બનજો અને પોતાની વિરાસત, સંસ્કૃતિ, સભ્યતા એમને સદૈવ વળગેલા રહેજો અને એમની રક્ષા કરવા માટે સદૈવ તત્પર રહેજો. તો આ હતું શામળાજી ભગવાનનું મુખ્ય મંદિર. આવો હવે મંદિરની બહાર એના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જઈએ. મંદિરની બહારનો ચોક બે નામે પ્રસિદ્ધ છે, રતન ચોક અને ખાખી ચોક. મંદિરના પ્રવેશ દ્વાર પર બે મોટા નવગજા હાથીના આપણને દર્શન થાય છે અને સૌથી વધારે આકર્ષિત કરનારું દ્રશ્ય છે ઉપર શેષશાહી મહાવિષ્ણુની મૂર્તિ, જેમાં ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ અને એના ઉપર બ્રહ્માજી નીકળ્યા હતા અને શ્રી લક્ષ્મીજી સેવામાં છે. આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક અને શાસ્ત્રોક્ત કથાઓ પ્રમાણે વાસ્તવિક પણ છે. આ ચિત્ર કોઈ કલ્પના નથી, પરંતુ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિનું પ્રથમ બિંદુ આ ઘટના છે, જ્યારે મહાવિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળ પર બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો અને પછી બ્રહ્માજીએ જીવસૃષ્ટિ બનાવી અને સમગ્ર બ્રહ્માંડનું સંરચન થયું. ચાલો આગળ વધીએ. આ ચોકમાં 3 બીજા નાના મંદિરો પણ છે. એક છે ત્રિલોકીનાથ શ્રી વિષ્ણુ મંદિર, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે, જેની સેવા પરંપરાગત ત્યાંના સ્થાયી બ્રાહ્મણો કરી રહ્યા છે. બીજું મંદિર છે શ્રી મહાલક્ષ્મીજીનું મંદિર. ભારતમાં એકલા લક્ષ્મીજીની મૂર્તિ હોય એવું કદાચ આ એક જ મંદિર છે અને જેની સેવા, પૂજા, આરતી ઇત્યાદિ પરંપરાગત જૂના અખાડાના ખાખી સાધુઓ દ્વારા થઈ રહી છે. અને એમની સામે ત્રીજું મંદિર છે, જેમાં શ્રી ગિરધારી લાલજી ભગવાન કે જે શામળાજીનું જ એક સ્વરૂપ છે, એમની મૂર્તિ પધરાવેલી છે, જેની સેવા પૂજા પણ પરંપરાગત ખાખી સાધુઓ દ્વારા જ થઈ રહી છે. એ સિવાય એક નાનકડું શિવાલય પણ છે, જેમાં શિવલિંગના દર્શન થાય છે અને આ શિવજી પણ બહુ જ પુરાતનીય છે એવી માન્યતા છે. ભક્તો, આપણે મુખ્ય મંદિર, રતન ચોક તેમજ અન્ય 3 મંદિરોના દર્શન કર્યા અને એમના ઇતિહાસને સાંભળ્યા. હવે આપણે આગળ વધીશું અને અન્ય પ્રસિદ્ધ સ્થાનોના દર્શન કરીશું. શામળાજી મંદિરથી નીકળી મેશ્વો ડેમ જવાના રસ્તે એક પુરાતનીય 1100 વર્ષ જૂની સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની લગ્નની ચોરીની સ્મૃતિ છત્રી આવશે. કહેવાય છે કે આ પથ્થરોનું કાર્બન ડેટિંગ, રોક ડેટિંગ અને યુરેનિયમ લીડ ડેટિંગ કરવામાં આવ્યું તો આ પથ્થર 1100 વર્ષ જૂના સાબિત થયા. એમાં રહેલી નકશીકામ, પથ્થરની કોતરણી અને ચિત્રો ચૌલુક્ય વંશના રાજાઓની શૈલીના દર્શન કરાવે છે. અને ભારતમાં સંવત 1100ના અરસામાં સોલંકી વંશના રાજાઓનું રાજ્ય હતું એવા ઇતિહાસો લખાયેલા છે. મતલબ કે કાર્બન ડેટિંગ અને આપણા શાસ્ત્રોમાં લખાયેલી વાતો બંને આ જગ્યા ઉપર મેચ થાય છે. આ 1100 વર્ષ જૂની કોતરણીને જોતા આપણે સહજ વિચારી શકીએ કે આપણા પૂર્વજો કળા, કૌશલ્યતા, બાંધકામ, કોતરણી, વિજ્ઞાન એમાં કેટલા માહિર હશે કે આજે પણ આપણે જોઈ શકીએ છીએ. ખરેખર તો ભારતનો ઇતિહાસ, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે, જે આવા પૌરાણિક સ્થાનોથી જાણી શકીએ છીએ. આપણે ભારતવાસી છીએ તો આપણને આપણા સાંસ્કૃતિક અને વૈવિધ્યસભર વારસાનું મહત્વ હોવું જ જોઈએ. વિડીયોમાં આગળ જઈશું આપણે મેશ્વો નદી ઉપર બનેલા મેશ્વો ડેમને જોવા. હજારો વીઘામાં બનેલો આ ડેમ આ બાજુના અનેક ગામડાઓને ખેતી માટે સિંચાઈની જરૂરિયાતો પૂરી પાડે છે. અહીંની રોચક વાત એ છે કે આ ડેમના કાંઠે આગળ જતા દેવની મોરી નામે ગામ છે, જેને ભોજ રાજાનો ટેકરો પણ કહેવામાં આવે છે. તો આ ગામમાં રુદ્રસિંહ રાજા દ્વારા બુદ્ધના સ્તૂપો બનેલા, પરંતુ ડેમના પાણીમાં એ ડૂબી ગયા હોવાથી હવે કોઈને દેખાતા નથી. પરંતુ જે તે સમયે ગામ ડૂબ્યું એ વખતે એ સ્તૂપમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા નીકળી હતી અને ચાંદીનો એક ડાબલો મળેલો, જેમાં ભગવાન બુદ્ધનો એક દાંત પણ હતો એવી પણ માન્યતા છે. એ સિવાય ગ્રીક દેશના રાજાની પ્રતિમા પણ મળેલી, જે બંને પ્રતિમાઓ શામળાજી મ્યુઝિયમમાં સંગ્રહ કરાયેલા છે. તો તમે પણ જ્યારે શામળાજી દર્શન કરવા માટે આવો ત્યારે મેશ્વો ડેમ ઉપર જરૂર આવજો. હવે આપણે પહોંચ્યા છીએ નાથધરો. આ કુંડ નાથધરાના નામે ઓળખાય છે. આ કુંડની ખાસિયત છે કે આ કુંડમાં મેશ્વો ડેમનું પાણી અને પિંગળા નદીનું પાણી બંને આવે છે અને પરંપરાગત અહીંના સ્થાનિક વિસ્તારના લોકો પોતાના મૃત પરિવારના જનોના અસ્થિ વિસર્જન અહીંયા કરવા માટે આવે છે.
સૌથી આશ્ચર્યકારી વાત એ છે કે આ કુંડમાં હજારો વર્ષોથી અસ્થિ વિસર્જન થાય છે, છતાં પણ આમાં હાડકાં જોવા મળતા નથી. સ્થાનિક લોકો એવું માને છે કે આ નાથધરાનું પાણી હાડકાં પણ પીગાળી દે છે. આવું ચમત્કારિક આ સ્થાન છે. તમે પણ જ્યારે શામળાજી આવો ત્યારે આ નાથધરાએ દર્શન કરવા માટે જરૂર પધારજો. પ્રિયજનો, હવે છેલ્લે આપણે દર્શન કરીશું શામલ વનના. ગેટમાં પ્રવેશ કરતાની સાથે ભગવાન કૃષ્ણ અને અર્જુનના દર્શન થાય છે. શામળાજી આસપાસનો આખો વિસ્તાર પ્રાચીન સમયમાં ઘણા જંગલો અને અરવલ્લીની કુદરતી પહાડીઓથી ઘેરાયેલો હતો. સ્થાનિક લોકો એવું માને છે કે આ વિસ્તાર ક્યારેક ઋષિમુનિઓની તપોભૂમિ રહ્યો હશે અને એના ફળ સ્વરૂપે ભગવાન શામળાજી અહીંયા પધાર્યા છે. આ શામલ વન મંદિરથી થોડે જ દૂર આવેલું છે અને અહીંયા લાખો નવા વૃક્ષો વાવી એક વિશાળ પરંતુ સુંદર અને મિનિંગફુલ આર્કિટેક્ચર દ્વારા પ્લાનિંગથી દરેક વસ્તુને સમજાવવામાં આવી છે. અહીંયા મને જે બહુ વાત ગમી એ છે દશાવતાર વન, મતલબ સનાતન ધર્મના 10 મોટા અવતાર એમના નામે આ આખું વન સમર્પિત કરવામાં આવ્યું છે અને તમામ અવતારોની મૂર્તિ પ્રતિમા પણ અહીંયા પધરાવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 2004ની સાલમાં વન મહોત્સવ શરૂ થયો ત્યારે આ વનનું નવીનીકરણ થયું અને 2009ની સાલમાં મોદીજીના વરદસ્તે આ વિશાળ શામલ વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક વનની સંખ્યા 24 જેટલી છે. મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ તમામ વન બનાવવામાં આવ્યા હતા. એવાનું આ એક શામલ વન પણ છે. આ વન ફરવાલાયક સ્થળ જેવું ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે અહીંયા બાળકો, યુવાનો, વડીલો તમામને ખૂબ આનંદ આવે એવું સરસ સ્થાન છે. આ વન ખૂબ મોટું છે, જેમાં આગળ રાશિવન, નક્ષત્રવન ઇત્યાદિ ઘણા બધા બીજા વન પણ છે અને અન્ય બીજી જાણવા જેવી વસ્તુઓ બનાવવામાં આવેલી છે. લોકોને વન અને જંગલ પ્રત્યે લગાવ અને લાગણી થાય એવા હેતુથી આ શામલ વન બનાવવામાં આવ્યું છે. તમે પણ ચોક્કસ અહીંયા પધારજો અને શામલ વનનો આનંદ જરૂરથી લેજો. અંતમાં બસ એટલું જ કહીશ કે ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં આજે આપણે શામળાજી તીર્થના દર્શન ઇતિહાસનું શ્રવણ કર્યું. તમને જો આનંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં સારા અને સજ્જન લોકોને આ વિડીયો જરૂર મોકલી દેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. નેક્સ્ટ ડોક્યુમેન્ટરી કયા તીર્થ કે સ્થાનની જોવી છે એ કોમેન્ટમાં જરૂર લખજો. ચાલો ત્યારે મળીએ છીએ ફરીવાર નવા એક વિડીયોમાં. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય શામળાજી ભગવાન.